हेलो मित्रों, આપણે પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। આજે આપણો છે પહેલો વ્લોગ અને આજે આપણે જવાનું છે વિરંગામ। વિરંગામ આપણે જવાનું છે, બરાબર। આ છે અમારા પ્રાથુબા બેઠા છે અને આ છે આપણું બાઇક। આ બાઇક લઈને જવાનું છે વિરંગામ, બરાબર। અને વિરંગામમાં થોડીક ખરીદી કરવાની છે। આપણે યુટ્યુબ લાઈવ કરવા માટે હરિદ્વાર જવાનું છે। ભાગવત કથાનું લાઈવ કરવા માટે હરિદ્વાર જવાનું છે। તો આગળના વ્લોગમાં આપણે બતાવશું હરિદ્વારનો નજારો, બરાબર। તો બન્યા રહેજો, તે માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો। હેલો મિત્રો, હું આવ્યો છું વિરંગામ, પરંતુ વિરંગામ પહોંચ્યો તરત જ નિલેશભાઈનો ફોન આવ્યો કે આપણે જવાનું છે યુટ્યુબ લાઈવ કરવા। તો પછી તરત જ મેં મારા ભાઈ સંગાત લેપટોપની બેગ મંગાવી અને અમારે જવાનું છે પંચાહર। તો હાલ હું નિલેશભાઈની રાહ જોઈ રહ્યો છું અને પોપટ ચોકડીએ ઊભો છું। નિલેશભાઈ ત્યાં આવે છે પછી નીકળીએ। મિત્રો, હાલ હું વિરંગામ પોપટ ચોકડીએ ઊભો છું અને ત્યાં નિલેશભાઈની રાહ જોઈ રહ્યો છું। આ છે બજરંગ બલીની મૂર્તિ, તમે જોઈ શકો છો પોપટ ચોકડીનો આ નજારો। અને નિલેશભાઈને આવી રહ્યા છે, તેમની હું રાહ જોઈ રહ્યો છું। રિક્ષા લઈને આવે છે તે। આ નિલેશભાઈની રિક્ષા આવી ગઈ છે અને આપણે આ રિક્ષામાં જવાનું છે। અને આ નિલેશભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે અને આજે તો તેમની સાથે શક્તિભાઈ પણ આવ્યા છે અને રિક્ષાવાળા ભાઈ અમારા, શું નામ તમારું? દિનેશભાઈ છે પણ સંગાથે। તો આજે આપણે જવાનું છે આ રિક્ષામાં, બરાબર। તો બન્યા રહેજો આગલા વ્લોગમાં। તો મિત્રો, ફાઇનલી આપણે પંચાર ગામમાં પહોંચી ગયા છીએ। આ દિનેશભાઈ છે, આ શક્તિભાઈ, આ નિલેશભાઈ વાત કરી રહ્યા છે અને પંચાસર ગામ તમને દેખાડું, બરાબર। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મિત્રો। આપણે પંચાસર ગામમાં પહોંચી ગયા છે અને આ છે પંચાસર ગામનો નજારો। આ છે પાણીની ટાંકી અને આ જગ્યાએ રામા મંડળ રમાવાનું છે। રામા મંડળનું અમારે લાઈવ કરવાનું છે। તો આ જગ્યાએ રામા મંડળ રમાશે, તમે જોઈ શકો છો મિત્રો। તો આગળ બન્યા રહેજો, બહુ મજા આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમે લાઈવ સ્ટ્રીમિંગનું સેટઅપ મારી દીધું છે। આ છે અમારું લાઈવ સ્ટ્રીમિંગ। મિત્રો, રાતના વાગ્યા છે 2 અને આપણો ઓર્ડર પતી ગયો છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે। તો નિલેશભાઈ કંઈ કહેવા માગે છે, તો 2 શબ્દ કહો નિલેશભાઈ। તો ભાઈ, આજે તો અમારે એવું થયું કે અમે લગભગ ઘણા વર્ષોના હું લાઈવનું કામ કરીએ, બરાબર। તો અમને કોઈ એવું નહીં કીધું કે 10 સેકન્ડ પાછું, 5 સેકન્ડ લગભગ। અને નોર્મલી વસ્તુ એવું જ છે કે લાઈવ ચાલતું એટલે 5-10 સેકન્ડ તો પાછું લાઈવ રહે, બરાબર। જેમ કે એવું તો કોઈ છે નહીં કે ડાયરેક્ટ જ યુટ્યુબ હંગાત હાલ જ ચલો ના ચાલતું એવો પ્રોગ્રામ। તો ભાઈ, અમને આ કામ કહેવાયું કે 5 સેકન્ડ તમે પાછું હાલે, એટલે તમે આ હવે શું કહેવું અમારે અમને કે નોર્મલી વસ્તુ 5-10 સેકન્ડ તો લાઈવમાં કે એટલી બધી સ્પીડ તો આવતી ન હોય કે ભાઈ હંગાત જ હાલે। અને ગમે એટલી સ્પીડ 100 MBPSની સ્પીડ આવે ને તો 5-10 સેકન્ડ તો પાછું જ રહે, સમજ્યા? તો બસ હવે મને સ્પીડ આગળ થઈ ગયા છે। તો ચલો મિત્રો, ત્યારે હવે જઈ રહ્યા છીએ અમે ઘરે અને બીજા આગળના વ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો।